તો મિત્રો કેમ છો મજામાં? તો તમારો ભાઈ બ્લોક લઈ આવ્યો છે જીસીબીનો. જો આપણે જીસીબી પાણીમાં નાખ્યું છે એટલે ઓલી બાજુ હે ને બાવેડા પડ્યા એટલે લકડી પડી હે, ઝીણા ઝીણા બાવર આવે ને એ આપણે એક સાઈડ કરવાના. એટલે બે કાંઠાનો માણસ છે ને વચમાં અમારે પુલિયો છે, બે કાંઠાનો માણસ હે ને ટપી જાય ઓલી બાજુ આ બાજુ. જો મશીન થોડું લહર હે પણ આપણે માણસો આવે જ આવે એટલે એવું તો આપણે કરવું જોઈએ ને, બરોબર છે ને ગાઈસ? તો આપણે ગાઈસ આ અટાડશું, બરોબર છે મારા મિત્રો, મારા સબસ્ક્રાઈબર મિત્રો. જો આપણે હે આ કાંઠેથી બાવેડા હે જેટલા, જો બાવેડા લાકડી હે જેટલું હોય એટલું આ ડૂચો હે ને ઓલી બાજુ નાખવાનું છે. જો આ જીસીબીથી આપણે હેલ્પ કરીએ. જો સામેના માણસો તમને દેખાય છે એ આ બાજુથી હાલ્યા આવે, ઓલી બાજુ મોટું વાહન જાય નહીં તોય આપણે હે ને અત્યારે હટાડી નાખીએ, બરોબર? આપણે જો થોડોક રિસ્ક લઈને કામ કર્યું છે એટલે આપણે હે ને જો બધાની હેલ્પ કરવા, બરોબર? કેમ કે આવા જવાનું થોડુંક પાણી ઉતરે એટલે પછી નીચે કાંટા હોય એટલે માણસના થોડું ઘણું લાગે કરે, ગાડીમાં પંચર પડે, એટલે એવું આપણે નહીં કરવાનું. આપણે સારુંમાં સારું બધીનું વિચારવાનું, બરોબર છે? એટલે આપણે હે ને બધું બ્લોક બનાવ્યું છે. જો આ નદીમાં હે ને હટી જાય એટલે બધા માણસો આવ જાવ કરી શકે, કોઈને ગાડીમાં ફોર વ્હીલમાં. એટલે જો આપણે હેલ્પમાં વિડીયો બનાવ્યો છે, આપણે જો મારા બ્લોકમાં જોઈ લેજો. જો આ બાજુ ટપવા માટે વિડીયો બનાવ્યો છે.